નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુશાસ્ત્ર ચેનલમાં। મિત્રો, આજનો ટોપિક ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે। આપણે બધાને જ ખબર છે મિત્રો કે આ વર્ષે હનુમાન જયંતિ એ શનિવારના દિવસે આવે છે। હા મિત્રો, હનુમાન જયંતિ છે એ એક એવો ઉત્સવ છે કે બધા લોકો ઉજવે છે અને શનિવારે આવે છે। આ ખાસ વિશેષ યોગ હિન્દુ ધર્મમાં એક વર્ષમાં 12 પૂર્ણિમા આવે, દરેક પોતાનું ખાસ મહત્વ લઈને આવે છે। 12 એપ્રિલના રોજ ચૈત્ર પૂર્ણિમા છે। આ દિવસે હનુમાનજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે। આ વખતે શનિવાર અને હનુમાન જયંતિનો ખાસ સંયોગ બની રહ્યો છે, જેને દુર્લભ અને લાભકારી માનવામાં આવે છે। એવું કહેવાય છે મિત્રો કે જે લોકો ચૈત્ર પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિના દિવસે રામચરિતમાનસ અને સુંદરકાંડનો પાઠ કરે છે, તેમના ઘરમાં હનુમાનજીનો વાસ હોય છે અને બધી જ તેની તકલીફ દૂર થઈ જાય છે। સવારે કે સાંજે હનુમાનજીની પૂજા કરવી, હનુમાન જયંતિના દિવસે સ્નાન અને દાન, આ ઉપરાંત સત્યનારાયણ પૂજા, હનુમાનજીની પૂજા, ચંદ્રને જળ અર્પણ અને લક્ષ્મીજીની પૂજાનું વિશેષ મહત્વ છે। આખો દિવસ હનુમાનજીની પૂજા માટે શુભ છે। જો કે બજરંગબલીની પૂજા સવારે કે સાંજે કરવી જોઈએ। એવું પણ માનવામાં આવે છે મિત્રો કે હનુમાન દાદા છે એનો જન્મ સૂર્યોદયના સમયે થયો હતો। હા મિત્રો, સૂર્યોદયના સમયે હનુમાનજીનો જન્મ થયો હતો। હવે આપણે જાણીએ મિત્રો કે કઈ રાશિના જાતકોને આ દિવસે કઈ પૂજા કરવી। હનુમાનજીના ભક્તો ભગવાનને પ્રિય વસ્તુઓ અર્પણ કરે છે। બજરંગબલીની પૂજા પણ પૂર્ણ વિધિથી કરવી જોઈએ। આ દિવસે મિત્રો પૂજા પદ્ધતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે। તો હનુમાન જન્મોત્સવ પર કેટલાક મંત્રોનો જાપ કરવાથી પણ તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે। તમે તમારી રાશિ પ્રમાણે આ મંત્રનો જાપ કરી શકો છો, જેના કારણે તમારો રાશિ સ્વામી પણ તમારા પર કૃપા વર્ષાવશે। મિત્રો, હવે આપણે જોઈએ કઈ રાશિને શું લાભ થશે। તો સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ। હા, મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે હનુમાન ચાલીસાનો તમારે પાઠ કરવો જોઈએ અને વાનરોને ભોજનનું દાન કરવું જોઈએ। હનુમાનજીને બુંદી અર્પણ કરવાથી સંતાન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે મિત્રો। હા મિત્રો, અને મેષ રાશિના જાતકોએ આ મંત્રનો ઉચ્ચાર કરો। ઓમ અંગારકાય નમો મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજયમ વાનરુસ્તમ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે। મિત્રો, બીજી રાશિ છે વૃષભ રાશિ। હવે વૃષભ રાશિના જાતકોને જણાવવાનું છે કે બજરંગ બાણનો તમારે પાઠ કરવાનો છે અને હનુમાનજીના મંદિરમાં પીળા પેંડા ચડાવવાના છે। હનુમાનજીને સાકર અર્પણ કરવાની છે, તેનાથી તમારી મિલકત પ્રાપ્તિ છે એ આવવા લાગશે અને અવરોધો હશે તો દૂર થઈ જશે। અને આ લોકોએ ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે। આગળની રાશિ મિત્રો આપણે જોઈએ તો એ છે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો એને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ, ગાયને લીલો ચારો નાખવો જોઈએ, હનુમાનજીને તુલસીની માળા અર્પણ કરવી જોઈએ। તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો। અને આ રાશિને અતુલિત બલધામમ હેમ શૈલામ ભદ્રહેમ અનુજવન કૃષાન્નુમ જ્ઞાનિનામ અગ્રજ્ઞમ શકલ ગુણિદાનમ વાનરામ દિશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાતજાતમ નમામી। આ મંત્રનો જાપ કરવાનો છે મિત્રો। આગળની રાશિ જોઈએ તો કે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો તમારે હનુમાન અષ્ટકમ સ્ત્રોતનો પાઠ કરવાનો છે, હનુમાનજીને સિંદૂર ચડાવવાનું છે, તેનાથી અકસ્માતોથી અને ઓપરેશનથી રક્ષણ મળશે। મિત્રો, આ લોકોએ ઓમ હમ હનુમંતે રુદ્રાત્મકાય હમ ફટ
આ મંત્રનો જાપ કરવાનો છે. હવે જોઈએ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો. સિંહ રાશિના જાતકોને શ્રીરામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાનો છે અને જરૂરિયાતમંદ જે લોકો હોય એને ભોજનનું દાન આપવાનું છે. હનુમાનજીને બુંદી અર્પણ કરવાની છે. તેનાથી રોજગારમાં આવતા અવરોધો દૂર થઈ જશે. અને આ રાશિના જાતકોએ ઓમ અંજનિસુતાય વિઘ્નેહય વાયુપુત્રાય ધીમહિ તનો મારુતિ પ્રચોદયાત આ મંત્રનો જાપ કરવાનો છે. હવે મિત્રો આગળની રાશિ જોઈએ તો છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો, તમને અમે જણાવી દઈએ કે તમારે વિધિવત હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. હનુમાન સામે 11 દીવા પ્રગટાવવાના છે અને એલચી અર્પણ કરવાની છે. તેનાથી શિક્ષણ અને મનની સમસ્યા બધી જ દૂર થઈ જશે. આ રાશિના જાતકોએ મિત્રો આ મંત્રનો જાપ કરવાનો છે. અતુલિત બલધામમ હેમ શૈલાભદ્રહેમ ધનુજીવન કૃશાનુમ જ્ઞાનિનામ અગ્રણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ દિશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાતજાતમ નમામી. હવે મિત્રો આગળની રાશિ છે એ રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકોને ઓછામાં ઓછા 108 વાર ઓમ નમો હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરવો જ જોઈએ. હનુમાનજીને ખીરનો ભોગ ચડાવવો જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં આવતા અવરોધો બધા જ દૂર થઈ જશે મિત્રો. અને તુલા રાશિના જાતકોએ ઓમ હેમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરવો. હવે જોઈએ આપણે મિત્રો વૃશ્ચિક રાશિ. બાલકાંડનો તેને પાઠ કરવાનો છે. કન્યાની પૂજા કરવાની છે અને હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરવાના છે. તેનાથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો જણાશે. અને આ રાશિના જાતકોએ ઓમ અંગારકાય નમઃ મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્વજમ વાનુરુતમુખમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્વે આ મંત્રનો જાપ પણ કરવાનો છે. હવે મિત્રો જોઈએ ધનરાશિ. આ રાશિના જાતકોએ જરૂરિયાતમંદ લોકોને ભોજન કે કપડાનું દાન અવશ્ય કરવું જોઈએ મિત્રો. હનુમાનજીને ખીરનો ભોગ ચડાવવો જોઈએ. તેનાથી વૈવાહિક જીવનની અંદર જેટલા પણ અવરોધો આવે છે એ બધા જ તેના અવરોધો દૂર થઈ જશે. અને આ રાશિના જાતકોએ ઓમ હેમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. હવે જોઈએ મિત્રો મકર રાશિ. તો મકર રાશિના લોકોને ખાસ કરીને જણાવી દઈએ કે તમારે પણ સુંદરકાંડનો વિધિવત પાઠ કરવો જ જોઈએ. હનુમાનજીને ચણાના લોટના લાડુ ચડાવવાના છે અને દીવો પ્રગટાવવાનો છે. તેનાથી તમારો આત્મવિશ્વાસ વધી જશે અને તમારું સ્વાસ્થ્ય પણ સુધરી જશે. અને આ રાશિના લોકોએ ઓમ નમો હનુમંતે રુદ્રાવતારાય સર્વશત્રુ સંહારાય સર્વરોગહરાય સર્વે વશીકરણાય રામદૂતાય સ્વાહા આ મંત્રનો જાપ કરવાનો છે મિત્રો. હવે જોઈએ આપણે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોને 108 વાર શ્રીરામ મંત્રનો જાપ કરવો. હનુમાનજીને લાડુ ચડાવવાના, લાલ ફૂલ અર્પણ કરવાના. તેનાથી અકસ્માતો સામે તમે રક્ષણ મેળવી શકશો. હા મિત્રો, અને આ રાશિના જાતકોએ ઓમ નમો હનુમંતે રુદ્રાવતારાય સર્વશત્રુ સંહારાય સર્વરોગહરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા આ મંત્રનો જાપ અવશ્ય કરવો. મિત્રો હવે છેલ્લી રાશિ જોઈએ મીન રાશિ. મીન રાશિના જાતકોએ કવચ હનુમાન કવચ છે એનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ, લાલ વસ્ત્ર અર્પણ કરવા જોઈએ. તેનાથી તેની આર્થિક સ્થિતિ સુધરશે, આર્થિક લાભ મળશે. અને આ રાશિના લોકોએ ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્રનો અવશ્ય જાપ કરવો જોઈએ. તો મિત્રો આ હતો વિડીયો. આજનો વિડીયો અહીં જ આપણે પૂર્ણ કરીએ છીએ. આજની આ વાત કરી એ માહિતી આપી એ જો તમને પસંદ આવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી જરૂર લખજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો
વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી લખવાનું છે. તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય હનુમાનજી, જય શ્રી રામ, જય બજરંગબલી, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો.